મારી ખોડલના ડમરવા દે એ મેલવીરા મેલ મારો મારા ઘરે આજ માર્ગ મેલીને મને ગાવા દે ભુવા ધૂળે માના એ ભુવા ધૂળે માના ભુવા ધૂળે ખોડિયાર માના ભુવા ધૂળે એ ભુવા ધૂણે રે મારી ભુવા ધૂણે આજ ઘોડિયારના ચોકમાં ભુવા ધૂણે લાડુ ઘરેથી રમવા આવો ડમરવા દે માના એ ડમરવા દે માના ડમરવા દે છોટલા ડમરે ડમરવા દે એ મેલવીરા મેલ મારો મારો ઘરે આજ માર્ગ મેલીને મને જાવા દે કેરે મારો રે મારી રોજો આજ ખોડિયાર નો યાદ રોજો મારો માનો રોજો એ મારી ખોડલ માનો રોજો મારી ખારા વાળી નો રોજો એ લીલુડે ઘોડે આવે લીલુડે ઘોડે આવે રાંદોલ લીલુડે ઘોડે આવે મુગલ ફેરમાં કાળો નાગ કાળો નાગ કાળો નાગ કાળો નાગ રેવી છે મોગલ શેરતા કાળો નાગ મોગલ દેવ એવી છે મેલવીરા મેલ મારો મારો ઘરે આજ માર્ગ મેલીને મને જાવા દે એ મને અગ્નિના સિદ્ધાય એ મને અગ્નિના સિદ્ધાય કુળા સોગંદા લેવાય હાર હાર મોગલ શેરતા કાળો નાગ મોગલ છે મોગલ શેરતા કાળો નાગ મોગલ છેલ લેવી છે હે મોગલ છેડતા કાળો નાગ મોગલ છેડ લેવી છે ડમરવા દે માના ડમરવા દે છોટલા ડુંગરે ડમરવા દે એ ડમર વાગે અમારી ખોડિયાર ના યાદ થોડને કાઢે યાદ ડમર વાગે મેલવીરા મેલ મારો મારા ઘરે યાદ માર્ગ મેલીને મને જાવા દે એ તાવા મંડાઈ મના તાવા મંડાઈ આજ ખોડિયારે આજ માન તાવા મંડાઈ રમતી આવે રે મારી રમતી આવે આજ ખોડિયારના ચોકમાં રમતી આવે રમતી આવે આજ રમતી આવે મારી રમતી આવે ઘોડલ મારી રમતી આવે એ ભુવા ધૂણે રે મારી ભુવા ધૂણે આજ ખોડિયારના ચોકમાં ભુવા ધૂણે ભુવા ધૂણે માના એ ભુવા ધૂણે માના ભુવા ધૂણે ખોડિયાર માના બોલ ખોડિયાર ખરેખર મારા ગોરધનભાઈ ને આજ ખોડિયાર પંજમાં આવી ગયા અને માટલું માથામાં ફોડી નાખ્યું. મોહનભાઈ હરજી આનંદ 501 રૂપિયો, વરવારું ગામ અને ગિરધરપુરા શામજી વડોદરા 2000 અને 51 રૂપિયા ભેટમાં આપે. રૂપિયા અત્યારે ભેટ થી 2,25,000. અત્યારની ભેટ 2,25,000. બોલો ખોડિયાર. મારી નવ ઘણ ભેગે નાનું ઈમાન અને માગે ના લગો મારી હાથ હા બેનું માયો ને હા બટ્યું અરે રે એ માતને ખમા કરે ખોડિયા. બા ભગવતી
ખોડલના ધામમાં બહુ સારું કાર્ય થઈ રહ્યું છે એટલે કવિ દાદે એક રચના કરી છે, માને યાદ કરો તમે. અને કવિ દાદે રવની બોલે છે, વાહ વાહ. રામભાઈ એક પરમ મિત્ર આપણા જ્ઞાતિનું ગૌરવ છે, એના અવાજે તો હું ન પૂગી શકું, પણ માની જે આરાધના કરો ને તમે સરસ્વતીની આરાધના, ખોડલની આરાધના કરો. કવિ દાદે એમ કીધું છે, મારી ભૂલા પડ્યા અમે ભવસાગર માં ને ગળા લગ ડૂબી ગયા, એ છે પડ્યા તું થી જને તયમે આંખથી અણદીઠ થયા. અંકુર માઇક વાળા મારા પ્રોગ્રામમાં કાયમી આવે છે, ધન્યવાદ છે. આજે માઇક નો સુધારો બહુ કર્યો છે એની. ભૂલા પડ્યા ને ભવસાગર માં ને ગળા લગ ડૂબી ગયા, છેટા પડ્યા તું થી જને તયમે આંખથી અણદીઠ થયા. મારી લાંબા કારીગર લોપડીને તક્ષણ બધાને મારી તું તારજે, ખોડલ માં લાજુ રાખવામાં તું વખત વેલી આવજે, મારી ખોડલ માં લાજુ રાખવામાં વખત વેલી આવજે. મારી અરજી સુણીને માં આવતી માં હાથ સુણી મારો આવતી રે ખોડલમાં તો ખમકારી, ખોડલ મારે ખમકારી, મંગળવારીમાં તો ખમકારી. અરજી રે સુણીને માડી આવતી તીરે માં સાદરે સુણીને સિદ્ધાવતી તીરે માં ખોડલ રે કામકારી, હે માં ખોડલ રે કામકારી. પણ મારી નવખો એ આવ્યો માવરુડીને હે, અને માને લરી 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 વાહ નવઘણ, વાહ નવઘણ. તેથી માતાજીએ એ માતાજીએ એ હાથને લાંબા કર્યા અને નવઘણાઓ વાળા દેશે મામા, પછી તેથી દૂધડા પીવડાવતી નવઘણા ઘોરડા ઘોરતી રે ખોડલ રે મારી, ઓ માં ખોડલ રે કામકારી, અરજી રે સોણીને મારી આવતી માં આજો સોણીને મારે આવતી રે ખોડલમાં તો ખમકારી, એ મારી ખોડલમાં તો. પોરબંદર અને જમનામાં નામ જમનામાં ભૂયા આપણે હાતોરિયા હાથ સપ્તાહ કરી એનો ખૂબ ખાસ સકાર એવા જમનામાં 501 રૂપિયા આપે છે. પણ જહાન ચિઠ્ઠી મોકલે અને વાંચે 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 નવઘણ વીર, મન સિદ્ધમાં રોગી સુમરે, મને હાલવા દે હમીર, ચકલી રે બાણીને માડી આવતી તીરે માં, ચકલી બનીને ધાવતી તીરે માં, ખોડલ રે કામકારી, ઓ માં ખોડલ રે કામકારી, હે માં ખોડલ રે કામકારી. બોલ ખોડિયાર માત કી જય. મારું વાલું મોકર ગામ ગૌલોકવાસી ગોરધનભાઈ ડાયાભાઈ પોરિયા કરે સેવાના કામ 201 રૂપિયા, ખોડિયાર ભરોસે 101 રૂપિયા, મોકર ગામ વસરામભાઈ જીવન ચાણી 101 રૂપિયા, ખોડિયાર ભરોસે 101 રૂપિયા, પાછા ખોડિયાર ભરોસે 101 રૂપિયા.
આપણા રાણાવાવ તાલુકાના પ્રમુખ શ્રી સામતભાઈ પધાર્યા છે, તો આ તપોભૂમિમાં એમનું હાર્દિક સ્વાગત અમારા મંડળ વતી. પધારો. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા, જય રામ પાવની ગંગા, જય જહાં જગ પાવની ગંગા, જય જહાં જગ પાવની ગંગા. ધનુષ્યજ્ઞની નિમંત્રણ મળી પડી પત્રિકા એ લઈ વિશ્વામિત્ર બાપજીની સાથે રામ અને લક્ષ્મણ અહલ્યાનો ઉદ્ધાર કરીને આવ્યા જ્યાં ગંગાજી હતા. ગંગાના જલનું પાન કર્યું, ગંગામાં સ્નાન કર્યું, ગંગાનું ધ્યાન ધર્યું અને ગંગાના જલથી એના પૂર્વજોને ભગવાન રામે તર્પણ કર્યું છે. ગંગા અવતરણની કથા સાંભળી. રામચરિત માનસમાં બહુ આ બધી કથાઓ વિસ્તૃત છે. અને અહીંયાથી આવ્યા મિથિલા. મહારાજ જનક એમનું સ્વાગત કરવા આવ્યા. એવું કહેવાય કે મહારાજ જનક છે ને એ વિદેહ છે. વિદેહ એટલે કોઈનાથી પ્રભાવિત ન થાય, પરમ જ્ઞાની છે. પણ વિશ્વામિત્રની સાથે આવેલા બે રાજકુમારોને જ્યાં એને જોયા ને ત્યાં તો ગોસ્વામીએ લખી નાખ્યું કે મૂર્તિ મધુર મનોહર દેખી ભયહુ વિદેહ વિદેહ વિષય. રામને જ્યાં જોયા ને ત્યાં તો પ્રભાવિત થઈ ગયા છે. રામને જોઈને કોણ પ્રભાવિત ન થાય છે? સૌમ્ય મૂર્તિ, મર્યાદાની મૂર્તિ. પૂછ્યું આ રાજકુમારો કોણ છે? વિશ્વામિત્ર બાપજીએ પરિચય આપ્યો કે મહારાજ દશરથના બે દીકરા છે. મારા યજ્ઞની રક્ષા કરવા આવ્યા છે. રાક્ષસો મારો યજ્ઞ થવા નતા દેતા. આ બે બાળકોએ રાક્ષસોને મારીને મારા યજ્ઞને પૂર્ણ કર્યો છે. જેમાં ચાલતી આપણી આ ભાગવત કથાના 5મે દિવસે કે જે હૃદય કહેવાય, આ દિવસ છે ને કથાનો હૃદય કહેવાય ભાગવત. નન મહોત્સવના શુભ અવસર પર માનનીય સામતભાઈ પધાર્યા છે, તો આપણે એમને વિનંતી કરીએ કે આપણા પ્રસંગના અનુસંધાનમાં બે શબ્દ ભાઈ અમારા વલ્લભભાઈ અને બધા કમિટીનો આગ્રહ છે. બધાને સંભળાવો. Hello.